નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 વિષય વિજ્ઞાન ચેપ્ટર નંબર 7 સજીવોમાં વિવિધતા આપણે જોઈ રહ્યા છીએ. અગાઉના લેક્ચરની અંદર આપણે જુદા જુદા સમુદાય વિશેની ચર્ચા કરી હતી. આજે આપણે એ પ્રાણી સૃષ્ટિની અંદર સમાવેશ થતા વર્ગો વિશેની ચર્ચા કરીશું. હવે આપણે પ્રમેરુદંડી વિશે વાત કરીએ, જેને પ્રાથમિક મેરુદંડી પણ કહેવામાં આવે છે. હવે આ મેરુદંડી પ્રાણીઓમાં જીવનની કેટલીક અવસ્થામાં, જો આપણે જાણીએ છીએ જન્મથી લઈને મૃત્યુ સુધી, એમાંની કેટલીક અવસ્થામાં નિશ્ચિતપણે હાજર એક લાંબા દંડ જેવી રચના હોય છે આ પ્રાણીઓના શરીરમાં. જો બાજુમાં એક ઉદાહરણ આપેલું છે, જે પ્રાણીનું નામ છે બાલાનોગ્લોસસ. આ પ્રમેરુદંડી એનું એક ઉદાહરણ છે, જેના શરીરમાં લાંબા દંડ જેવી રચના હોય છે, જે શરીરને આધાર આપે છે. કે જે પ્રમેરુદંડી સમુદાયના પ્રાણીઓ હોય એની અંદર એક લાંબા દંડ જેવી રચના, જેને મેરુદંડ કહેવામાં આવે છે. આ મેરુદંડ પ્રાણીઓના શરીરની પૃષ્ઠભાગે આવેલા હોય છે. દાખલા તરીકે આપણા શરીરમાં મનુષ્યની વાત કરીએ તો મનુષ્યના શરીરમાં પાછળના ભાગે કરોડ સ્તંભ છે, એના જેવી રચના. પૃષ્ઠ બાજુએ જે ચેતાપેશીને અન્ન માર્ગથી અલગ કરવાનું કાર્ય, ચેતાપેશી આપણે જાણીએ છીએ સંવેદનાનું વહન કરે, અન્ન માર્ગ ખોરાકના વહન માટે એને અલગ કરવાનું કાર્ય કરે છે. તે સ્નાયુને જોડાણ સ્થાન આપે છે, સ્નાયુને જોડાણ આપવાનું કાર્ય કરે છે. તેનાથી પ્રચલન સરળતાથી થઈ શકે છે. એક જગ્યાએથી બીજી જગ્યાએ વહન માટે તે મેરુદંડ એક ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે. આમ આપણે કહી શકીએ ટૂંકમાં મેરુદંડ એ લાંબા દંડ જેવી રચના જોવા મળે છે. એના લક્ષણો વિશેની વાત કરીએ તો સૌથી પહેલાં એના વસવાટની વાત કરીએ તો પ્રમેરુદંડી, બાજુમાં બાલાનોગ્લોસસ ઉદાહરણ છે એનું, કે જે દરિયાની અંદર વસવાટ કરતા પ્રાણીઓ છે. તેમજ તેના સામાન્ય લક્ષણો વિશેની વાત કરીએ તો તે ત્રિગર્ભ સ્તરીય હોય છે, એટલે કે 3 કોષીય સંરચના ધરાવતું વિભાજિત થયેલું હોય છે. તેમજ દેહગુહા જોવા મળે છે, એટલે શબ્દ વાપર્યો છે દેહગુહા યુક્ત આ પ્રમેરુદંડીના પ્રાણીઓ જોવા મળે છે. તેમજ સમમિતિની વાત કરીએ તો તે પણ દ્વિપાર્શ્વસ્થ સમમિતિ ધરાવે છે. અગાઉ આપણે વાત કરી તે રીતના પ્રાણીઓનો ડાબી બાજુનો ભાગ, જમણી બાજુનો ભાગ એ સમાન જોવા મળે છે. એટલા માટે કીધું કે તે દ્વિપાર્શ્વસ્થ સમમિતિ એ ધરાવે છે. મેરુદંડની વાત કરીએ, હમણાં કીધું કે મેરુદંડ એટલે લાંબો દંડ જેવો રચના. તે જીવનની બધી જ અવસ્થાઓ સુધી મેરુદંડ હાજર રહેતો નથી. અગાઉ વાત કરી આપણે કે મેરુદંડ, આ પ્રમેરુદંડી એ પ્રાણીઓની અંદર જીવનની કેટલીક અવસ્થાઓમાં જોવા મળે છે, એટલે કે જીવનની દરેક અવસ્થામાં આ મેરુદંડ હાજર હોતો નથી. ચલો આજે વાત કરી લક્ષણો વિશેની. હવે એના ઉદાહરણ વિશે વાત કરીએ તો પ્રમેરુદંડી સમુદાયની અંદર સમાવેશ થતા હોય એનું નામ છે બાલાનોગ્લોસસ, એમ્ફિઓક્સસ અને ત્રીજું નામ આપેલું છે હર્ડમેનિયા. આ 3 ઉદાહરણ છે. પેલું આપેલું છે બાલાનોગ્લોસસની રચના, તમે જોઈ શકો છો વચ્ચે મેરુદંડની રચના જોવા મળે છે. બીજું ઉદાહરણ છે એમ્ફિઓક્સસ, એની રચના આવી હોય છે. અને ત્રીજું હર્ડમેનિયા. આમ પ્રમેરુદંડી સમુદાયના પ્રાણીઓ આ જોવા મળે છે. પૃષ્ઠવંશી પ્રાણીઓ, એના વિશેની વાત કરીએ આપણે તો આ પૃષ્ઠવંશી પ્રાણીઓ છે કે જે સાચો
મેરુદંડ ધરાવે છે. જો જીવનની દરેક અવસ્થામાં, અગાઉ વાત કરી હતી, પ્રમેરુદંડી પ્રાણીઓ હોય એમાં જીવનની દરેક અવસ્થામાં મેરુદંડ હોતો નથી. જ્યારે પૃષ્ઠવંશી પ્રાણીઓ, જો પૃષ્ઠવંશી પ્રાણીઓમાં આપણો સમાવેશ થાય મનુષ્યનો, કે જે મેરુદંડ એટલે કે લાંબી લાકડી જેવી રચના તેમજ અંતઃકંકાલ ધરાવે છે. આપણે જાણીએ છીએ શરીરની અંદર હાડકાનું જોડાણ હોય છે અને પ્રચલનમાં મદદરૂપ સ્નાયુ કંકાલ સાથે જોડાયેલા હોય છે. આપણો હાથ કઈ તો આપણો હાથ વાળી શકીએ છીએ, પ્રચલન કરી શકીએ છીએ. એનું કારણ શું? આપણા હાથના હાડકાં છે એ સ્નાયુ સાથે જોડાયેલા જોવા મળે છે. આમ પૃષ્ઠવંશી પ્રાણીઓ હોય કે જે મેરુદંડ ધરાવે છે જીવનની દરેક અવસ્થામાં, તેમજ અંતઃકંકાલ ધરાવે છે. મેરુદંડ એ પૃષ્ઠ બાજુએ આવેલા હોય છે. આ પ્રાણીઓ પેશીઓ તેમજ અંગોનું જટિલ કક્ષાએ વિભેદન જોવા મળે છે. પૃષ્ઠવંશી પ્રાણીઓની વાત કરીએ એમાં મનુષ્ય પણ આવે. આપણા શરીરની અંદર જ વાત કરી, જુદા જુદા અંગો આવેલા છે. જઠર, નાનું આંતરડું, મોટું આંતરડું છે એ પેશીઓ દ્વારા, ચેતાકોષ ભેગા મળીને ચેતાપેશીની રચના. આમ અંગો એ જટિલ કક્ષાએ એ વિભેદન જોવા મળે છે. આમ પૃષ્ઠવંશી પ્રાણીઓની અંદર મેરુદંડની હાજરી અંતઃકંકાલ ધરાવે છે. હવે એના લક્ષણો વિશેની વાત કરી બીજા, તો સૌથી પહેલું જ લક્ષણ કહીએ તો પૃષ્ઠવંશી પ્રાણીઓ શું ધરાવે છે? તો કે મેરુદંડ ધરાવે છે. ત્યારબાદ બીજું લક્ષણ વિશેની વાત કરીએ તો તે મેરુદંડ છે એ પૃષ્ઠ ચેતારજ્જુની હાજરી એની અંદર જો સામાન્ય રીતે આપણે કહીએ કે મનુષ્યના શરીરમાં પીઠ એટલે કે પૃષ્ઠ બાજુએ એ મેરુદંડ કે જે કરોડ સ્તંભથી એ રક્ષાયેલું જોવા મળે છે. ત્યારબાદ તે ત્રિગર્ભસ્તરીય એટલે કે 3 કોષીય સંરચનામાં વિભેદિત થયેલું હોય છે. તેમજ દ્વિપાર્શ્વસ્થ સમમિતિ જોવા મળે છે. દાખલા તરીકે આપણો ડાબો હાથ, જમણો હાથ, ડાબી આંખ, જમણી આંખ, ડાબો કાન, જમણો કાન છે, એટલે એને દ્વિપાર્શ્વસ્થ સમમિતિ એ જોવા મળે છે એમ આપણે કહી શકીએ છીએ. આમ પૃષ્ઠવંશી પ્રાણીઓની અંદર યુગ્મિત ઝાલર કોથળી જોવા મળે છે. ઝાલર શબ્દ સાંભળ્યું છે આપણે, માછલી હોય એમાં ઝાલર ફાટચું હોય છે કે જે આપણે જાણીએ છીએ શ્વસનની ક્રિયા, ઓક્સિજન વાયુના ગ્રહણની ક્રિયા માટે એ ઉપયોગી છે. યુગ્મિત જોડમાં તે ઝાલર કોથળી જોવા મળે છે. તેમજ પૃષ્ઠવંશી પ્રાણીઓની અંદર દેહકોષ્ઠ અથવા એને શરીર ગુહાની હાજરી જોવા મળે છે. જેમ આપણું જઠર છે, જઠરમાં વચ્ચે ખાલી જગ્યા રહેલી હોય છે જગ્યા, એમ પૃષ્ઠવંશી પ્રાણીઓની અંદર દેહકોષ્ઠ જોવા મળે. એના બીજા લક્ષણોની વાત કરીએ તો પૃષ્ઠવંશી પ્રાણીઓમાં જુદા જુદા વર્ગ પડે છે, 5 વર્ગ: મત્સ્ય, ઉભયજીવી, સરીસૃપ, વિહંગ અને સસ્તન. આમ પૃષ્ઠવંશી પ્રાણીઓ છે એ 5 વર્ગમાં વિભાજિત કરવામાં આવે છે. ફરીથી એક વખત, સૌથી પહેલાં મત્સ્ય, જો એની અંદર તમે જોઈ શકો માછલીઓનો સમાવેશ થાય છે. પછી ઉભયજીવી, પછી સરીસૃપ, ત્યારબાદ વિહંગની અંદર પક્ષીઓ અને છેલ્લે સસ્તન, જેમાં આપણો પણ સમાવેશ થાય છે. આમ પૃષ્ઠવંશી પ્રાણીઓ છે એ 5 વર્ગોમાં વિભાજિત થાય છે. પહેલું મત્સ્ય, બીજું ઉભયજીવી, ત્રીજું સરીસૃપ, ચોથું વિહંગ અને પાંચમું સસ્તન વર્ગમાં વર્ગીકૃત કરવામાં આવે છે. ચલો હવે આપણે એક પછી એક વર્ગો વિશેની ચર્ચા કરીએ. ચલો પહેલા વર્ગનું નામ છે મત્સ્ય.
ચલો, નામ ઉપરથી મત્સ્ય એટલે માછલીઓ. એના લક્ષણો વિશેની વાત કરીએ કે મત્સ્ય વર્ગ છે એનો વસવાટ એ દરિયાની અંદર અથવા તો મીઠા પાણીમાં, એટલે કે નદી છે, તળાવ છે, સરોવર છે, આ બધાની અંદર એ માછલીઓ વસવાટ કરે છે. બાહ્ય કંકાલની વાત કરી, જો માછલીની રચના તમે જોઈશો, એનો બહારનો ભાગ એટલે કે બાહ્ય કંકાલ એટલે એની ત્વચા, એ ત્વચા ભીંગડા અથવા તો પ્લેટોથી ઢંકાયેલી જોવા મળે છે. બહારની ત્વચા ચામડી જુઓ તો એ ભીંગડા અથવા તો પ્લેટોથી એ ઢંકાયેલી જોવા મળે છે. માછલીના શ્વસનની વાત કરીએ તો એની અંદર ઝાલરો આવેલા હોય છે, જેને આપણે ઝાલરોની અંદર ચૂઈ આવેલી હોય છે, જે પાણીની અંદર દ્રાવ્ય ઓક્સિજન છે એનો ઉપયોગ કરી એ શ્વસનની ક્રિયા કરે છે. ત્યારબાદ એના પછીનું લક્ષણ જોઈએ તો એનું શરીર છે એ ચપટું, રેખીય કે ત્રાકાકાર છે. તમે જોઈ શકો માછલીનો આગળનો ભાગ જો અણીવાર છે, એની પાછળનો ભાગ જોઈ શકો, પાછળ પૂંછડી છે, એના પહેલાંનો ભાગ ત્રાકાકાર, કે જેના લીધે પાણીમાં સરળતાથી આગળ વહન પામી શકે છે. એટલા માટે એની રચના એવી હોય છે. પ્રચલન માટે એટલે કે પાણીની અંદર એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે, પાણીમાં તરવા માટે પૂંછડી જો છેલ્લે અને મીન પક્ષોનો ઉપયોગ કરે છે. કે માછલીઓ એક જગ્યાએથી બીજી જગ્યાએ પાણીમાં જવા માટે એ મીન પક્ષો અને પૂંછડી એના દ્વારા પ્રચલનની ક્રિયા થાય છે. હૃદયની વાત કરી તો એનું હૃદય છે ને એ 2 ખંડનું બનેલું છે, દ્વિખંડી કહેવાય. આપણા મનુષ્ય હોય ને, મનુષ્યનું હૃદય 4 ખંડનું બનેલું હોય છે, ચતુષ્ખંડી. એમ માછલીઓ હોય ને એમાં 2 ખંડનું હોય, એકને કર્ણક અને બીજાને છેપક કહેવામાં આવે છે. 2 ખંડ એના નામ એક કર્ણક અને છેપક. આપણે શરીરની અંદર જેમ જોઈએ કે ચતુષ્ખંડી કર્ણક અને છેપક, કર્ણકમાંથી રુધિર છે એ છેપકની અંદર વહન પામતું હોય. આપણા શરીરની અંદર ડાબું કર્ણક, ડાબું છેપક, જમણું કર્ણક, જમણું છેપક હોય છે. ડાબી બાજુથી ઓક્સિજનયુક્ત રુધિર એ ડાબા છેપકની અંદર ઠલવાય છે. એવી રીતે આ મત્સ્યની અંદર જોવા મળે છે. તાપમાનને આધારે આ માછલીઓ છે એ શીત શાંત રુધિરવાળા પ્રાણીઓ છે. વર્ગ મત્સ્ય એટલે કે માછલીઓ એ આપણે જાણીએ છીએ પાણીની અંદર વસવાટ કરે છે, જેથી આપણે શીત રુધિરવાળા પ્રાણીઓ છે. એના વિકાસની વાત કરીએ તો મોટાભાગના મત્સ્યો એટલે કે માછલીઓ છે ને ઈંડા મૂકતા અંડ પ્રસવી એ પ્રાણીઓ છે. એટલે કે મોટાભાગની માછલીઓ છે ને એ ઈંડા મૂકે છે. આમ આપણે ટૂંકમાં મત્સ્ય વિશે કહીશ, વસવાટ દરિયા કે મીઠા પાણીની અંદર ભીંગડા અને પ્લેટો ધરાવે છે, ઝાલર દ્વારા ઓક્સિજનનો ઉપયોગ કરે છે. આ થયા વર્ગ મત્સ્યના લક્ષણો. હવે મત્સ્ય વર્ગ છે એની અંદર સમાવેશ થતા હોય એવા પ્રાણીઓ, એના ઉદાહરણ જોઈએ તો મત્સ્યો છે ને એટલે માછલીઓને પાછી 2 પ્રકારે વિભાજિત કરવામાં આવે છે. એની અંદર સૌપ્રથમ જોઈએ તો કેટલીક માછલીઓ એવી હોય છે કે જે અંતઃકંકાલ માત્ર કાસ્થિનું બનેલું હોય છે. યાદ કરો, અગાઉના ચેપ્ટરમાં વાત કરી હતી અસ્થિ અને કાસ્થિ. મનુષ્યના શરીરમાં કાસ્થિ હોય જે નાક છે, કાન છે, ગળું છે, જે શ્વાસન નળી છે એ કાસ્થિની બનેલી હોય છે. એટલે કેટલીક માછલીઓનું અંતઃકંકાલ એ કાસ્થિનું બનેલું હોય છે અને કેટલીક માછલીઓ એવી પણ હોય છે જે
માત્ર અંતઃકંકાલ કેનું અસ્થિનું બનેલું હોય છે. એટલે આપણે હાડકાં કહી શકીએ છીએ. એટલે કે બે ભાગમાં વિભાજિત કર્યું. અંતઃકંકાલ કાસ્થિ અને અસ્થિનું બનેલું હોય. કાસ્થિનું બનેલું હોય એમાં ઉદાહરણ આપેલું છે જો મેન્ડેરિયન ફિશ અને બીજું છે એન્ગલર ફિશ. આ બે માછલીઓ છે કે જે તમે માછલીની રચના જોઈ શકો છો. આ બે માછલીનો સમાવેશ એનું અંતઃકંકાલ માત્ર કાસ્થિ પેશીનું બનેલું હોય છે. એવી જ રીતે બાજુમાં જો રોહુ માછલી જેને લેબિયો રોહિટા પણ કહેવામાં આવે છે. આ માછલી છે જેનું અંદરનું કંકાલ હાડપિંજર છે એ અસ્થિનું બનેલું હોય છે. એવી જ રીતે બીજું એક ઉદાહરણ કાસ્થિનું બનેલું એવું લાઇન ફિશ અસ્થિનું બનેલું હોય. એની અંદર એક ઉદાહરણ જો રચના ઘોડા જેવી છે એટલે એને શબ્દ વાપરો છે સમુદ્ર ઘોડો અસ્થિ. એવી જ રીતે કાસ્થિનું બનેલું હોય એમાં માછલીના ઉદાહરણ ઇલેક્ટ્રિક રે ફિશ જેને ટોર્પેડો પણ કહેવામાં આવે છે અને બાજુમાં સ્ટિંગ રે કે જે કાસ્થિના બનેલી રચના છે. બાજુમાં જો ઉડતી માછલી જેના શરીર એ અસ્થિનું બનેલું હોય છે. એવી જ રીતે બીજા ઉદાહરણો જોઈએ તો કાસ્થિનું બનેલું હોય એવું અંતઃકંકાલ જેમાં છે ડોગ ફિશ જેને સ્કોલિયોડોન પણ કહેવામાં આવે છે. એવી જ રીતે એના બાસ જે અસ્થિનું બનેલું જોવા મળે છે. ચલો આ વાત કરીએ આપણે વર્ગ મત્સ્ય વિશે. હવે આપણે ઉભયજીવી પ્રાણીઓ વિશેની વાત કરી. સૌ પ્રથમ આપણે ઉભયજીવી કહેવાય કે નહીં કે ઉભયજીવી એટલે ડિંભા અવસ્થા એટલે કે જન્મ પૂર્વે અવસ્થા એ પાણીમાં અને પુખ્તા અવસ્થામાં પાણી અને જમીન આ બંને જગ્યાએ રહી શકતા હોય એવા પ્રાણીઓનો સમાવેશ એ ઉભયજીવીની અંદર થાય છે. ચલો તમે દેડકાનું ઉદાહરણ જાણો છો. આપણે સાંભળ્યું હશે કે દેડકો પાણી અને જમીન આ બંને જગ્યાએ વસવાટ કરી શકે છે જેથી આપણે એ દેડકો ઉભયજીવી વર્ગની અંદર સમાવેશ થાય છે એમ આપણે કહી શકીએ છીએ. ચલો આના સિવાય આપણે બીજા કેટલાય ઉદાહરણ કહી શકીએ જે પાણી અને જમીન આ બંનેની અંદર વસવાટ કરતા જોવા મળે છે. હવે એના લક્ષણો વિશેની વાત કરીએ તો એની ચામડી જોઈ તો ચામડી શ્લેષ્મલ ગ્રંથિઓ ધરાવતી એ ચીકણી હોય છે. જો તમે જોઈ શકો દેડકાની બહારની બાહ્ય સપાટી હોય ને તો એ ચીકણી હોય છે. ચીકણી હોય એટલે એને શ્લેષ્મલ ગ્રંથિ ધરાવતી જોવા મળે છે એમ કહી શકીએ. એનો બાહ્ય કંકાલ છે એ ભીંગડા તેમજ અન્ય બાહ્ય કંકાલ હોતું નથી. તેઓમાં કોઈ ભીંગડા હોતા નથી. જેમ આપણે મત્સ્ય વર્ગની અંદર વાત કરી હતી એની જેમ મત્સ્ય વર્ગમાં એની ત્વચા ભીંગડાયુક્ત હોય એવી રીતે આ ઉભયજીવી પ્રાણીઓની અંદર જોવા નથી મળતું. ઉભયજીવી પ્રાણીઓ હોય છે એનું હૃદય 3 ખંડનું બનેલું હોય છે. એટલા માટે એને ત્રિખંડી હૃદય ધરાવતા ઉભયજીવી પ્રાણીઓ છે એમ કહી શકીએ. ત્રિખંડમાં 2 કર્ણક અને 1 છેપક આમ 3 ખંડમાં એ વિભાજિત થયેલું એ ઉભયજીવી પ્રાણીઓનું હૃદય હોય છે. તેના શ્વસનની વાત કરી તો ડિંભાવસ્થામાં ઝાલરો દ્વારા અને જ્યારે પુખ્તા અવસ્થામાં એ ત્વચા એટલે કે ચામડી
અને ફેફસા વડે શ્વસન થાય છે. જો બે વાત કરી છે, એક તો ડિંભાવસ્થામાં એ ઝાલરો દ્વારા ઉભયજીવી પ્રાણીઓ શ્વસનની ક્રિયા કરે છે, અને જ્યારે પુખ્તાવસ્થામાં પુખ્ત વ્યક્તિ યુવાનાવસ્થામાં કહી શકીએ ત્યારે તે ત્વચા એટલે કે એની ચામડી અને ફેફસા, જેમ આપણા શરીરમાં ફેફસા દ્વારા શ્વસનની ક્રિયા થાય છે એવી રીતે ઉભયજીવી પ્રાણીઓની અંદર જોવા મળે છે. ઉત્સર્જનની વાત કરીએ એટલે કે શરીરની અંદર નકામા દ્રવ્યો એ નિકાલ કરવા માટે એની અંદર મૂત્રપિંડ આવેલું હોય છે. જેમ આપણા શરીરમાં મૂત્રપિંડ એટલે કે કિડની હોય છે, એવી જ રીતે આ ઉભયજીવી પ્રાણીઓની અંદર પણ એ ઉત્સર્જન કાર્ય માટે મૂત્રપિંડ આવેલા હોય છે. તેના વિકાસની વાત કરીએ તો તે ઈંડામાં વિકાસ થતો હોવાથી બાહ્ય ગર્ભ વિકાસ છે એમ આપણે કહી શકીએ છીએ. આનો વિકાસ પૂરેપૂરો કેની અંદર ઈંડામાં થાય છે, જેથી એને એમ કહી શકીએ છીએ કે બાહ્ય ગર્ભ વિકાસ છે એમ આપણે કહી શકીએ છીએ. ચલો આ વાત કરીએ આપણે ઉભયજીવીના લક્ષણો વિશે. હવે એના ઉદાહરણ જોઈએ તો એની અંદર સાલામાન્ડર, ટોડ છે, દેડકો છે, હાયલા છે વગેરે જેવા પ્રાણીઓનો સમાવેશ થાય છે. જો સાલામાન્ડર એ આવું જોવા મળે છે, દેડકાથી તો પરિચિત છો બધા જ. એવી જ રીતે દેડકા જેવું જ દેખાતું ટોડ એની રચના આવી હોય છે. ત્યારબાદ આપણ દેડકા જેવું જ હાયલા એને ટ્રી ફોક પણ કહેવામાં આવે છે. વર્ગ સરીસૃપ વિશે વાત કરીએ. સૌપ્રથમ આપણે સરીસૃપ વર્ગની અંદર સમાવેશ થતા પ્રાણીઓના લક્ષણો વિશે વાત કરીએ તો સરીસૃપ પ્રાણીઓ છે એની ત્વચા એટલે કે ચામડી એ ભીંગડાઓ ધરાવે છે. જો બાજુમાં ગરોળીની ત્વચા જોઈ શકો છો તમે, એ ભીંગડાઓ ધરાવતી રચના છે. એટલે એમ કહી શકીએ સરીસૃપ વર્ગના પ્રાણીઓ છે એ ભીંગડાઓ ધરાવે છે. એ શ્વસન એ ફેફસાઓ દ્વારા થાય છે. જેમ આપણા શરીરની અંદર શ્વસનની ક્રિયા, શ્વસનનું અંગ ફેફસા છે, એવી જ રીતે સરીસૃપ વર્ગના પ્રાણીઓ છે એનું શ્વસન ફેફસા છે. ઉત્સર્જન નકામા દ્રવ્યો નિકાલ માટે એ મૂત્રપિંડ જોવા મળે છે. એટલે કે મનુષ્યના શરીરની જેમ જ ઉત્સર્જન કાર્ય માટે, નકામા દ્રવ્યો નિકાલ માટે સરીસૃપ પ્રાણીઓમાં પણ મૂત્રપિંડ જોવા મળે છે. તેમજ તેના તાપમાનને આધારે કે બાહ્ય વાતાવરણના તાપમાનને આધારે તે પ્રાણીઓ છે અસમતાપી એટલે શીત રુધિરવાળા. અગાઉ આપણે જોયું એ જ પ્રમાણે કે તે સરીસૃપ વર્ગના પ્રાણીઓ હોય છે કે તે શીત રુધિરવાળા હોય છે. તેમજ હૃદયની વાત કરી તો સરીસૃપ વર્ગના પ્રાણીઓ છે એનું હૃદય 3 ખંડનું બનેલું હોય છે, એટલે ત્રિખંડીય જોવા મળે છે. એમાં પણ અપવાદ રૂપે કહીએ તો એક મગર છે જે સરીસૃપમાં સમાવેશ થાય છે. આ મગરનો સમાવેશ સરીસૃપ, પણ મગર એનું હૃદય પાછું 4 ખંડમાં બનેલું હોય છે, એટલે 2 કર્ણક અને 2 છેપક આવી રચના હૃદયની એ મગરની અંદર જોવા મળે છે. એના વિકાસની વાત કરીએ તો સરીસૃપ વર્ગના પ્રાણીઓ છે ને એ ઈંડા મૂકે છે. તેનું ઈંડાનું બહારનું કવચ છે એ ખૂબ જ મજબૂત હોય છે અને એ સખત કવચથી ઢકાયેલું અને જમીન ઉપર તે ઈંડા મૂકે છે. સખત હોવાથી તેને પાણીમાં ઈંડા મૂકવાની જરૂરિયાત રહેતી નથી. આમ આપણે ટૂંકમાં કહી શકીએ સરીસૃપ વર્ગના લક્ષણો તો કે ભીંગડા ધરાવે છે, તો કે શ્વસન તો કે ફેફસા દ્વારા, ઉત્સર્જન માટે
તો કે મૂત્રપિંડની અંદર જોવા મળે છે. પછીનું તાપમાનને આધારે તો કે શીત રુધિરવાળા અથવા તો એમ કહી શકીએ અસમતાપી હોય છે. તેનું હૃદય મોટાભાગે સરીસૃપ વર્ગના પ્રાણીઓ છે એનું હૃદય ત્રિખંડી હોય છે, પણ અપવાદ સ્વરૂપે મગર જેવા પ્રાણીઓ છે કે જે ચતુષ્ખંડી હોય છે, એટલે કે એનું હૃદય એ 4 ખંડનું બનેલું હોય છે. તેમજ સરીસૃપ વર્ગના પ્રાણીઓ એ ઈંડા મૂકે છે અને ઈંડા એનું બહારનું કવચ ખૂબ જ મજબૂત હોય છે, જેથી એને પાણીમાં ઈંડા મૂકવાની જરૂરિયાત રહેતી નથી. હવે એના ઉદાહરણ વિશેની વાત કરીએ તો સરીસૃપ વર્ગની અંદર સમાવેશ થતા હોય એવા પ્રાણીઓની વાત કરીએ તો કાચબો, નાગ છે, મગર, ગરોળી વગેરે જેવા પ્રાણીઓ એનો સમાવેશ એ સરીસૃપ વર્ગના પ્રાણીઓની અંદર થાય છે. નીચે એ બધા જ જોઈ શકો છો તમે. નાગ એટલે કે સાપ, પછી કેમેલિયોન, પછી ઉડતી ગરોળી જેને ડેક્રો પણ કહેવામાં આવે છે, પછી આપણા ઘરની અંદર જોવા મળતી ગરોળી, કાચબો, આ બધા જ ઉદાહરણ એ સરીસૃપ વર્ગની અંદર સમાવેશ થતા પ્રાણીઓ છે. હવે આના પછીના લેક્ચરની અંદર આપણે વિહગ વર્ગ અને સસ્તન વર્ગ વિશેનો અભ્યાસ કરીશું. ધન્યવાદ.